છે સ્થાનિક સ્વરાજ્યની પણ પાટણ કોંગ્રેસમાં હજુ પણ રિસોર્ટ પોલિટિક્સ ચાલુ છે। પાટણ જિલ્લાના કોંગ્રેસના ડેલિગેટ્સને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। કોંગ્રેસના જીતેલા જે ડેલિગેટ છે તેમને ક્યાં રાખવામાં આવ્યા છે તેની કોઈ સ્પષ્ટ જાણકારી નથી। કોઈ ગુપ્ત સ્થળે લઈ જવામાં આવ્યા છે। સિદ્ધપુર અને સરસ્વતીના તમામ ડેલિગેટ્સને ગુપ્ત સ્થળે ખસેડાયા છે। ભારતીય જનતા પાર્ટીની બહુ ભ્રષ્ટ નીતિ, ગુજરાતમાં 156થી વધારે સીટો, ગુજરાતમાં તાલુકા પંચાયતો એની બની, જિલ્લા પંચાયતો એટલી બની, નગરપાલિકા મહાનગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની બની, તેમ છતાંય આ ભારતીય જનતા પાર્ટી પોતાની શકુની નીતિ છોડતી નથી। ક્યાંક કોંગ્રેસની તાલુકા પંચાયત બને, ક્યાંક કોંગ્રેસની પ્રજાએ જનાદેશ પણ આપ્યો હોય, એને કઈ રીતે તોડી પાડવી, કયા સંસાધનથી તોડી પાડવી, એને કઈ તંત્રથી તોડી પાડવી, પોલીસનો કઈ રીતે ઉપયોગ કરવો, એના પૈસાનો કઈ રીતે ઉપયોગ કરવો, એવી રીતે આ ભારતીય જનતા પાર્ટીની નીતિ રહી છે। એના માટે અમે અમારા સિદ્ધપુરમાં સ્પષ્ટ બહુમતી હોવા છતાંય અમે અમારા તાલુકાના ડેલિગેટો ક્યાંક જગ્યાએ અમારી સુરક્ષામાં છે। એવું જ સરસ્વતી તાલુકાની અંદર ટાઈ પડી છે સાહેબ, ત્યાં અમારા કાર્યકરોને, અમારા ડેલિગેટોને, એના પરિવારને મિનિસ્ટરના લોકોએ દબાણ કરવાના પ્રયત્નો કર્યા અને આ દબાણના અંતે આજે અમારા કાર્યકર, અમારો ડેલિગેટ ચૂંટાયેલો આજે અમારી સુરક્ષામાં છે, અમારી જોડે છે। આવાવાળા સમયની અંદર આવતીકાલે જ્યારે મતદાન થવાનું છે ત્યારે ચિઠ્ઠી સરસ્વતી તાલુકામાં પડશે અને ભગવાનની અમારા ઉપર અસીમ કૃપા છે, પૂજ્ય સદારામ બાપાના અને દેવી દેવતાનો અમારા ઉપર આશીર્વાદ છે કે અમારો પ્રમુખ સરસ્વતી તાલુકામાં બનશે। સિદ્ધપુર તાલુકામાં પણ અમે મસ્તીથી કોંગ્રેસની સરકાર બેહાડશું અને અમે અમારો ત્યાં ઝંડો લહેરાવશું। અમદાવાદથી સમાચાર। એસટી હાઈવે પર